સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જંગલી પ્રાણીઓનો આતંક વધી ગયો છે। જંગલી પ્રાણી ગમે ત્યારે રહેણાંક વિસ્તારમાં ઘૂસીને બાળકોનો શિકાર બનાવે છે। ત્યારે એક પિતાએ પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરું બનાવ્યું છે અને બાળકોને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે। વાત એમ છે કે અમરેલીના જાપોદરા ગામની સીમમાં રહેતા ભરતભાઈની પત્નીનું અવસાન થતાં બાળકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો હતો, જેથી પિતાએ પોતાના બાળકોને સુરક્ષિત રાખવા લોખંડનું હવા ઉજાસવાળું મોટું પાંજરું બનાવ્યું છે। એમાં સિંહ અને દીપડાનો બહુ ત્રાસ છે અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો। અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું કોઈ બૈરા મારે છે નહીં, બરાબર। બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા જઈ શકું।